શિવમ રો હાઉસ ખાતે જે બલદેવભાઈ છે ભોગ બનનાર એ હાજર હતા, એમના ભાઈ કિરીટભાઈ હાજર હતા. અને સવારે 10:40 10:45 ની આજુબાજુમાં જે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એ પાર્સલ લઈને આવ્યા અને એને આપ્યું. એ પછી ત્યાં એમાં ધુમાડાઓ ઉઠવા લાગ્યા અને એમાં બ્લાસ્ટ થયું. એમાં કિરીટભાઈ છે એની નાકની પાસે ઈજા થઈ છે, એની સારવાર અત્યારે ચાલુ છે. પોલીસ દ્વારા જે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી છે એ સ્થળ ઉપર હાજર હતા, એને ધરપકડ કરવામાં આવેલ છે. અને પ્રાથમિક પૂછપરછમાં એના પારિવારિક ડિસ્પ્યુટ અને અગાઉ ધમકીઓ પણ મળેલ હતી, એવા પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા બીજા આરોપીઓ છે એની ધરપકડ કરવા માટે ટીમો બનાવવામાં આવેલ છે. એની સાથે સાથે એફએસએલ અને બીડીડીએસ ની ટીમો અને વિવિધ ક્રાઇમ બ્રાન્ચ અને જુદી જુદી ટીમો અત્યારે હાજર છે અને ટૂંક સમયમાં તમામ આરોપીની ધરપકડ કરવામાં આવશે. સર, એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેની અંદર શું કામ છે ગૌરવભાઈ ગઢવીની, એની સાથે બીજા પણ નામો આવ્યા છે અને પોલીસ દ્વારા તમામ ને જે નામો છે એ મેળવી લીધા છે અને એને પકડવા માટે ટીમો પોલીસની અત્યારે ધરપકડ ચાલુ છે. બિલકુલ એના તો આ જોઈન્ટ કમિશનર જે નીરજ બચફુજર સેક્ટર 1 હતા, તેમની સાથે ચર્ચા કરવામાં આવી. એ ઘટનાના દ્રશ્યો આ જે જીએસટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો આ તમામ દ્રશ્યો જે છે તે આઈઓસી રોડ ઉપર આવેલ સીએમ રો હાઉસ ખાતેના છે ને આ જગ્યા ઉપર જ વહેલી સવારે એક વ્યક્તિ આવ્યો હતો પાર્સલ લઈને અને અન્ય બે વ્યક્તિ હતા તે સીએમ રો હાઉસની બહાર ઉપસ્થિત હતા. હાલ તમામ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. બીજી બાજુ તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે નજરે પડી રહી છે કે તમામ અધિકારીઓ દ્વારા તેમજ પોલીસનો સ્ટાફ હોય, બીડીડીએસ એટલે કે બોમ્બ સ્ક્વોડ હોય, તેમજ તેની સાથે સાથે ડોગ સ્ક્વોડની ટીમો પણ હાલ ઉપસ્થિત છે.